આ મદીપભાઈ જો આવા નવા પાર્ટનર દીપ રાઠોડ. સાવકલા માણસ હોટેલ આવેલી છે ત્યાં ગુજરાતી કાઠિયાવાડી બધું જમવાનું મળે. કાઠિયાવાડ ઓલું આપણે પંજાબીની પણ ગુજરાતી અને કાઠિયાવાડી મળે. મહાદેવ મહાદેવ હવા જય દ્વારકાધીશ. આપણા કિશનભાઈ નો મુલાકાત થઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ભાઈ આપ શરૂઆત આપણે નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. અને આજે છે આપણા બ્લોગનો 102મો દિવસ, 102 છેલ્લાનો બ્લોગનો. અને આજે છે રવિવાર, તો ભૂલાઈ ગયું મને. બધાને સવારનો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. સ્વાગત છે તમારા આપણે નવા બ્લોગની અંદર. આજે કીધું ને હવામાં પાછું ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયો. હવામાં કેટલા વાગ્યા હવા ગયા હતા ને પેટ્રોલ હાવ પૂરું થઈ ગયું. હવે કોઈ મિત્રની ગાડી પર લઈએ ફટાફટ આપણે પહેલા પેટ્રોલ લઈ આવીએ. ચાલો કન્ટિન્યુ. તો આપણે ઘરેથી નીકળ્યા ને એટલે એવું કે આપણે દેવની ગાડી લઈ આવીએ ને, દેવ કે આપણે ના પાડશે નહીં. દેવથી આપણે કિશનના થઈ ગયા. આપણા નેશનલ મહેમાન છે, તમે બધા ખબર જ છે. તો અમુક લોકો આવે છે આ ગાડી નેશનલ મહેમાન છે. આપણા પરમ મિત્ર છે કિશનભાઈ. હવે આ ઉપર થતા ને એટલે આપણે હવે એમની ગાડી લઈ વિશાળમાં આપણે પેટ્રોલ ભરાઈ પેટ્રોલ કિંમતી પેટ્રોલ સારી જો પેટ્રોલ મળી ગયું છે. હું જેને એસર આમાં હતો ને એસર ને નાયરા છે શું થઈ ગયા વારી. હા આપણે દેડો પૂરા ખાઈએ. તમે કોને કોને ખાધા આપણે કમેન્ટ કરી નાખજો. રેડી? આપણે દેવભાઈ છે પોતે મહાદેવ હવા જય દ્વારકાધીશ. આપણા કિશનભાઈ નો મુલાકાત થઈ. હાલો પેલા આપણે આપણી ગાડીમાં પેટ્રોલ નાખી દઈએ. આપણે એ પાછા અહીંયા આવીએ. એનું કિશનભાઈ ખાય ઘૂઘરા. આપણે તેથી ઘોડો લઈને જઈએ. હવે ભાઈ કન્ટિન્યુ ચાલો. મિત્રો અત્યારે કામ હતું ઘરમાં પતી ગયું છે. આપણે જે 4 તારીખે 4 તારીખ નહીં 6 કે 7 તારીખે મારા સાહેબ લોક જોયેલું છે. આપણો દૂધ ખોળો હતા ને ત્યારે સામાન કેટ હતા ને ઘરે પડ્યા હતા. એટલે આપણે જે ખાતી કરીને કામ છે એટલે દવા લેવા નથી હતા. મારે વસ્તુ લેવી છે ને જઈએ છે ત્યાં આવી છે. ત્યાં ટ્રાફિક બંધ છે ફૂલ. હા છે એટલે સીધા પછી પેલા ખાતી કરી આ રીતે રેલવે. ચાલો કન્ટિન્યુ. છોકરા જો મિત્રો બધાને ગુડ આફ્ટરનૂન. ત્યારે આપણે જે જગ્યાએ શૂટિંગ કરવા જવાનું ને આપણે મેં તમને નાની પહેલાંની વાત કરી હતી નાની પહેલાંના બ્લોગમાં. એમાં આપણે ફેન ફોલોવિંગ જે ચાહક છે આપણા એને એક વિડીયો જોતો હતો કે હાઈસ્કૂલનો. એટલે એની ફરમાઈશ હતી એટલે વિડીયો ત્યારે જવાનું છે. ત્યારે 2 વાગી ગયો. 3 માં 15 મિનિટની વાડ છે. એમાં દીપભાઈ નવા પાર્ટનર બન્યા છે આપણા. બતાવું તમને અહીં ગયા હમણાં આવે એટલે તમને બતાવું. અને મારે દીપભાઈને જવાનું શૂટિંગ ઉતારવા. પછી તમને સીન છે ને એ વિડીયો તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે. સર કન્ટિન્યુ જો. રહેતા જવું છે આમાં કે સ્કૂલે. હા મદીપભાઈ જો આવા નવા પાર્ટનર દીપ રાઠોડ. હે ગૌ માતા. હાલો પેલા જઈએ કે સ્કૂલે. ચલો ડાયરેક્ટ ચાલો કન્ટિન્યુ. હાલો દ્વારકાધીશ. તમે તો અત્યારે આપણે કે સ્કૂલમાં તો આવી ગયા અને વિડીયો શૂટ કરી નાખીએ આપણે ફટાફટ. રેડી? અરે કે સ્કૂલ આપણે ચાકની બહુ ફરમાઈશ હતી ને આપણે એટલે આપ્યા છે. પછી કીધું આપણે જતા નથી કે હાઈસ્કૂલ. હવે ફટાફટ બેનની જે ફરમાઈશ હતી ને આપણે મારે નહીં ફોલોઅર્સ બેનની ફરમાઈશ હતી ને એટલે ફટાફટ વિડીયો શૂટ કરી નાખીએ. ને વાગ્યા હતા એટલે પછી જઈએ સીધા આપણે ઘરે. ચાલો આપણે દીપભાઈ આપણે નવા પાર્ટનર આપણા. હા કહો કેટલા છે જ્યાં હોય ને મળી જાય. હાલો ફટાફટ ચાલો. જય ગૌ માતા. ફાઇનલી વિડીયો શૂટ થઈ ગયો છે. કે સ્કૂલનો જોઈ લો. અને આ વિડીયો તમે જોવો હોય ને તો આપણે ઇન્સ્ટાગ્રામમાં આવી જશે. જોઈ લેજો. ચાલો હવે અત્યારે અહીંયા કામ પતી ગયું છે. આપણે ઘણા સમયથી બેનની ફરમાઈશ હતી એટલે આપણે વિડીયો ઉતારી નાખ્યો ફાઇનલી. હવે હું જાઉં છું મારી દુકાને ને હવે મળીએ સીધા આપણે રાત્રે. સીધા બંધ સમય નહીં પણ સીધા આપણે રાત્રે 10 વાગ્યા પછી. ચાલો કન્ટિન્યુ. ચાલો મિત્રો દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે અને વચ્ચે છે જમવા માટે. ક્યાં જઈએ તમે અલગ બતાવો. ચાલો આજે કન્ટિન્યુ. આજે અલગ જગ્યાએ છે જમવા માટે.
ફાઇનલી મિત્રો લોકેશન પહોંચી ગયા છે. તમને સરપ્રાઈઝ બતાવી દઉં. આનંદ હોટલ બસ આવકલામાં આનંદ હોટલ આવેલી છે. ત્યાં ગુજરાતી કાઠિયાવાડી બધું જમવાનું મળે. કાઠિયાવાડ ઓલું આપણે પંજાબી નહીં પણ ગુજરાતી અને કાઠિયાવાડી મળે. હા તમને ત્યાં હું જમવાનું છે ને બતાવો. ચાલો કન્ટિન્યુ પબ્લિક છો ખાલી. ચાલો બે મિત્રો આપણે સંભારો આવી ગયો. મરચા ડુંગળી આ કોઈ શકશે રામજાના ખબર આ છોટો મને આ કોઈ શકશે રોટલી આપણે છાશ હે દાળ આ જે હોય હાલો વાંધો નહીં. હવે આપણે જમી ફટાફટ આપણે કરીએ વાત. ચાલો કન્ટિન્યુ કુતરા જો છાસી હવે ચાલો મિત્રો જમી લીધું મૂકવા સાથે લાવો હોય આવે હાલો હવે હાલો ચાલો મિત્રો જમીને પહોંચી ગયા છીએ ઘરે ને હવે આપણે કરીએ બ્લોગને થાકી ગયા હતા ને એટલે વહેલું સી જવું થાય છે. એડિટિંગ કાલ સવારે કરી બેન મૂકવા જાઉં ને કાલે સ્કૂલે ત્યારે એટલે સ્કૂલ જાણું કાલે હું કાલ સવારે ઉઠતા ઉઠતા એડિટ કરવાની મજા આવે ને મિત્રો એ મજા નથી આવતી રાત્રે ઉજાગરા કરીને. કાલે હવે 8 વાગે ઉઠવાનું એડિટિંગ કરવાનું. ચાલો બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશને હર મહાદેવ. આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો મારા મિત્રો. બાય ટાટા. હા ટેક્ચરા પાછા બહુ કરવાવાળા છે એટલે કરવા દો નહીં તો ખોટું લાગી જાય. લો કરો.